ચેતવણી આપવા માટે આવ્યો છું. ચેતવણી. જેતપુર અને જેતપુરમાં જે રાક્ષસી ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગ અને એ રિલેટેડ ઉદ્યોગ કે જે ઝેર ઓકી રહ્યા છે, નદીઓને બરબાદ કરી રહ્યા છે, જમીન, ખેડૂતની આવતીકાલ, ખેડૂતોનું શરીર, પીવાલાયક પાણી, ધરતીનું તળ, બધું રાક્ષસી વૃત્તિથી એ લોકો બરબાદ કરી રહ્યા છે. અને એના માટે ચેતવણી આપું છું. ખેડૂતોની નસલ અને ખેડૂતોની આવતીકાલને તમે તમારા 2 કોડીના નફા માટે બરબાદ કરવા જઈ રહ્યા છો. ચેતવણી આપું છું, 10 દિવસ આપું છું. તમને સરકારનો નશો છે, સરકારને એની બહુમતીનો પાવર છે. ખેડૂતની એકતાથી એ બહુમતીનો પાવર પણ ઉતરી જશે અને તમારી કંપનીઓને તાળા લાગી જશે. તાળા. મારા શબ્દો યાદ રાખજો. 2 જ રસ્તા છે. લાઇટલી લેવાની ભૂલ ન કરતા. તાળું મારો તમારી કંપનીને, અથવા તો સાયન્ટિફિક પ્રોસેસથી એ જે કચરો, ઝેર, કેમિકલ તમે નદીઓમાં ઓકો છો, ધરતી માતાની અંદર નાખો છો, એ બંધ કરો. પાપ કરી રહ્યા છો, પાપ. પણ લાઇટલી ન લેતા 11 દિવસ આપું છું. 11 માર્ચ 2026 થી ગ્રાઉન્ડ ઉપર ઉતરું છું. મારા શબ્દો યાદ રાખજો. ગુજરાતમાં આજ સુધી નહીં થયું હોય એવું આંદોલન થશે. ગુજરાતમાં આજ સુધી નહીં થયો હોય એવો વિરોધ થશે. 2 જ રસ્તા. તમારી કંપનીને તાળું, અથવા તમારા નશાના, તમારા એ નફાના નશાને નાથવા માટે આ કેમિકલ વાળું પાણી જે ધંધો કરો છો એ બંધ કરો. નદી અને ધરતીમાં નાખવાનું બંધ કરો.